સામાન્ય રીતે આપણે ચૂંટણીના પરિણામને હાર અને જીતના ત્રાજવે જ તોલતા હોઈએ છીએ, પણ જો આપણે એને એક જુદી જ નજરથી જોઈએ તો એક નિષ્ફળતા તરીકે નહીં, પણ ભવિષ્યના શાસન માટે એક નક્કર ડેટા, એક રોડમેપ તરીકે. તો ચાલો આપણે ધોળકાના આંકડાઓની આ દુનિયામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે એ આપણને શું શીખવે છે. કોઈપણ રાજકીય વિશ્લેષણની શરૂઆત હંમેશા જમીનથી, ત્યાંના લોકોથી થાય છે. અને આજે આપણી વાતચીતનું કેન્દ્ર છે ગુજરાતનું ધોળકા. એક એવો વિસ્તાર જ્યાં રાજકારણ એ માત્ર છાપાની હેડલાઇન નથી, પણ એ લોકોના ખેતર, ઘર અને રોજીરોટી સાથે જોડાયેલો એક જીવંત સંવાદ છે. અને આ જ વિચાર આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે કે રાજકીય હારને એક તકમાં, એક શીખમાં કેવી રીતે ફેરવી શકાય. કારણ કે અહીં રજૂ થયેલો દરેક આંકડો એક વાર્તા કહે છે, અને જો ધ્યાનથી સાંભળીએ તો એ જ વાર્તા ભવિષ્ય માટેનો સ્પષ્ટ માર્ગ પણ બતાવે છે. કોઈ પણ વ્યૂહરચના ઘડતા પહેલાં એ જમીનની હકીકતને સમજવી બહુ જરૂરી છે. ધોળકાના લોકો ખરેખર શું ઈચ્છે છે? એમની મૂળભૂત સમસ્યાઓ શું છે? ચલો સૌથી પહેલાં એ સમજીએ. જુઓ, ધોળકાનું સામાજિક માળખું ખૂબ જ વૈવિધ્યસભર છે. અહીં પાટીદાર, ઠાકોર અને કોળી જેવા ઓબીસી સમુદાયોની મજબૂત હાજરી છે. એની સાથે જ અનુસૂચિત જાતિના લોકોની પણ નોંધપાત્ર વસ્તી છે. આ વિસ્તાર મુખ્યત્વે ખેડૂતો અને ગ્રામીણ મજૂરોનો બનેલો છે. મતલબ કે અહીંનો જનાદેશ ગામડાની ગલીઓ અને ખેતરના શેઢા પરથી નક્કી થાય છે. અને આ રહ્યા એ મુદ્દાઓ જે ખરેખર ધોળકાના લોકોના જીવનને સીધી અસર કરે છે. પીવા અને સિંચાઈ માટે પાણીનો સંઘર્ષ, ગામડાઓને જોડતા રસ્તાઓની ખરાબ હાલત અને ખેતીમાંથી ઘટતી આવક અને રોજગારીની ચિંતા. આ માત્ર ચૂંટણીના મુદ્દા નથી, પણ લોકોના રોજિંદા જીવનની સળગતી સમસ્યાઓ છે. તો આ બધી જ જમીની હકીકતોના આધારે લોકોએ 2022માં શું નિર્ણય આપ્યો? ચાલો હવે આપણે સીધા આંકડાઓ પર જઈએ અને પરિણામનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. 13,405 વોટ. આ માત્ર એક આંકડો નથી, આ એક સંદેશ છે જે લોકોએ આપ્યો છે. પણ આ અંતર બરાબર શેનું છે? અને આ અંતરને કેવી રીતે પૂરી શકાય? ટકાવારીમાં જોઈએ તો આ અંતર છે 7.87%. આ વિશ્વાસનું અંતર છે, જેને ફરીથી જીતવાનું છે. આ સમર્થનનું અંતર છે, જેને સમજવાનું છે. અને આ જે પડકાર છે, જેનું સમાધાન શોધવાનું છે. 2022ના આંકડા એકદમ સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. 2.5 લાખથી વધુ મતદારોમાંથી લગભગ 67% લોકોએ મતદાન કર્યું. ભાજપને લગભગ 50% અને કોંગ્રેસને લગભગ 42% મત મળ્યા. અને જે નિર્ણાયક તફાવત રહ્યો એ હતો 13,405 મતનો. આ આંકડાઓને સમજવું એ કોઈપણ વિશ્લેષણનો પહેલો અને સૌથી મહત્વનો આધાર છે. અને એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ આંકડાઓનું વિશ્લેષણ કરતી વખતે આપણે સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, વ્યક્તિઓ પર નહીં. જાહેર જીવનમાં ચર્ચાની ગરિમા જાળવવી એ આપણી સૌની જવાબદારી છે. પણ શું 2022નું પરિણામ કોઈ અપવાદ હતું? કે પછી ધોળકાના રાજકીય ઇતિહાસમાં કોઈ ખાસ પેટર્ન છુપાયેલી છે? ચાલો ભૂતકાળના પાના ઉથલાવીએ, કારણ કે ઘણીવાર જવાબ ત્યાં જ છુપાયેલો હોય છે. આ ટાઈમલાઈન જુઓ. ધોળકા હંમેશાથી એક અત્યંત સ્પર્ધાત્મક બેઠક રહી છે. જીત અને હારનું માર્જિન મોટાભાગે ખૂબ જ નાનું રહ્યું છે. અને 2017માં તો જુઓ, જીતનું અંતર માત્ર 0.20% હતું. આ સ્પષ્ટપણે એ બતાવે છે કે ધોળકાના મતદારો કોઈ એક પક્ષ સાથે કાયમ માટે બંધાયેલા નથી. અને આ જ ધોળકાના રાજકારણનો સાર છે. આ કોઈનો ગઢ નથી. અહીં મતદારો પરિસ્થિતિ, મુદ્દાઓ અને ઉમેદવારને જોઈને નિર્ણય લે છે. અને એટલે જ અહીં એક સાચી અને સચોટ વ્યૂહરચના પરિણામને પલટી શકે છે. પરિણામો તો આપણે જોયા, પણ એ પરિણામોની પાછળ જે સિસ્ટમ કામ કરી રહી હતી એનું શું? કોઈ પણ ચૂંટણી પ્રચારની સફળતા તેની આંતરિક સંગઠનાત્મક શક્તિ પર ખૂબ નિર્ભર કરે છે. ચાલો એ સિસ્ટમની અંદર જઈને તપાસ કરીએ. અહીં એક બહુ રસપ્રદ ચિત્ર સામે આવે છે. ઉમેદવારમાં ક્ષમતા હોવા છતાં સંગઠનની કેટલીક નબળાઈઓ કેવી રીતે પરિણામ પર અસર કરી શકે છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. એક તરફ યુવાન અને સ્થાનિક ઉમેદવાર જેવી મજબૂતાઈ હતી, તો બીજી તરફ બૂથ સ્તરે નબળું સંગઠન અને સંસાધનોની અછત જેવી મોટી ખામીઓ પણ હતી. તો ભૂતકાળના આ ઊંડા વિશ્લેષણમાંથી શીખીને ભવિષ્યનો માર્ગ કેવી રીતે તૈયાર કરી શકાય?
આ માત્ર ચૂંટણી જીતવાની રણનીતિ નથી, પરંતુ લોકોની વધુ સારી રીતે સેવા કરવા અને એક જવાબદાર શાસન સ્થાપવા માટેની એક બ્લૂપ્રિન્ટ છે. આ બ્લૂપ્રિન્ટનો પાયો છે ચતુર્મુખ સિદ્ધાંત. આ એક એવી સિસ્ટમ છે જે 4 સૌથી મહત્વપૂર્ણ મોરચા પર એકસાથે અને એકસૂત્રતાથી કામ કરે છે. પહેલું, મતદારો સાથે સીધો સંવાદ. બીજું, જમીન પર મજબૂત સંગઠન. ત્રીજું, લોકોના દિલને સ્પર્શે એવી વાર્તા. અને ચોથું, સંસાધનોનું કુશળ વ્યવસ્થાપન. અને આ રહ્યા એ 4 મોરચા જે સફળતાનો પાયો છે. દરેક મતદાર સુધી વ્યક્તિગત રીતે પહોંચવું, બૂથ સ્તરે કાર્યકરોની ફોજ તૈયાર કરવી, એક એવી વાત કહેવી જે લોકોના મનમાં ઉતરી જાય, અને દરેક પૈસા અને દરેક મિનિટનો યોગ્ય ઉપયોગ કરવો. આ ચારે જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે જ વિજયનો માર્ગ ખુલે છે. કોઈપણ સારી વ્યૂહરચના હંમેશા સમયબદ્ધ હોય છે. આ 90 દિવસીય એક્શન પ્લાન બતાવે છે કે કેવી રીતે તબક્કાવાર રીતે આગળ વધી શકાય. પહેલા 30 દિવસ લોકોની વચ્ચે જઈને માત્ર તેમને સાંભળવાના. પછીના 30 દિવસ તેમના જ મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાનો. અને છેલ્લા 30 દિવસમાં તેમને મતદાન મથક સુધી લઈ જવા માટે પૂરી તાકાત લગાવી દેવાની. તો આખરે આ બધી મહેનત, આ બધું વિશ્લેષણ, એનો અંતિમ હેતુ શું છે? કારણ કે આ માત્ર આંકડાઓની રમત નથી, આ એક મોટા અને ઉમદા ઉદ્દેશ્ય સાથે જોડાયેલી વાત છે. અને આ જ સૌથી મહત્વનો મુદ્દો છે. ડેટાનો સાચો ઉપયોગ શાસનને વધુ પારદર્શક, વધુ જવાબદાર બનાવવા માટે છે. લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે છે. ચૂંટણી તો માત્ર એક માધ્યમ છે. સાચું લક્ષ્ય તો જનસેવા અને શાસન છે. અને આ સેવા આપતી વખતે લોકોની અંગત માહિતીની સુરક્ષા અને તેમની ગોપનીયતાનું સન્માન કરવું એ પણ ખૂબ જ જરૂરી છે. ભારતના ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ લોકોની સંમતિ સર્વોપરી છે અને તેમના ડેટાનો ઉપયોગ હંમેશા તેમના કલ્યાણ માટે જ થવો જોઈએ. તો અંતે આ સવાલ આપણી સામે છે. શું ડેટા અને વ્યૂહરચનાનો ઉપયોગ કરીને આપણે એક એવી રાજનીતિનું નિર્માણ કરી શકીએ છીએ જે ખરેખર લોકોની જરૂરિયાતોને સમજે અને તેમના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવી શકે? આના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai પર mgrh@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો ઉદ્દેશ્ય.